હેલો વિદ્યાર્થી મિત્રો, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે પ્રકરણ 11 અન્ન સ્ત્રોતો અને સુધારણાની અંદર આ ચેપ્ટરની અંદર આપણે જોયું હતું કે અન્ન સ્ત્રોતોમાં સુધારણા કઈ રીતે કરી શકાય, એટલે કે અન્ન ઉત્પાદનમાં સુધારણા કરી શકાય કેવી રીતે કરી શકાય. કારણ કે આપણે જાણીએ છીએ કે આપણો દેશ છે 130 કરોડની વસ્તી છે. હવે 130 કરોડની વસ્તીને અનાજ પૂર્ણ કરવા માટે આપણી પાસે કાં તો જમીન વધારે હોવી જોઈએ. જમીન વધારે હોવી જોઈએ તો એનો અર્થ એવો કે આપણી જે ભારતની જમીન છે, ભારતની જમીનમાં પૂર્ણપણે આપણે એમાં ખેતી કરી શકવા જોઈએ. પરંતુ આપણે ખ્યાલ છે કે જમીનની અંદર નદીઓ, પર્વતો, જંગલ, આ બધો વિસ્તાર છે એ પાછો એમાં સમાઈ ગયો છે. તો એને બધે કારણે જમીન છે, નદીઓ છે, મહાસાગર છે, સરોવરો છે, તો એને કારણે ખેતીલાયક જે જમીન છે, ખેતીલાયક જમીન ઓછી થઈ જાય. અને જે જમીન છે એ પાછી સારી ઉત્પાદકતા ધરાવતી હોવી જોઈએ. એ જમીનની અંદર કેવો પાક લઈ શકાય એની આપણી પાસે જાણકારી પણ હોવી જોઈએ. દાખલા તરીકે હું એમ કહું કે મારે હિમાલયમાં જઈને આંબો ઉગાડવો છે અને અહીંયા આપણા વિસ્તારની અંદર સફરજનનું ઝાડ ઉગાડવું છે, તો શક્ય નથી. કારણ કે સફરજનના વિકાસ અને વૃદ્ધિ માટે જે પોષક તત્વો એને હિમાલયની જમીનમાંથી કે ઠંડા પ્રદેશની જમીનમાંથી મળી રહેશે, એ પોષક તત્વો આપણે અહીંયા નહીં મળે. અને કેરીના ઉત્પાદન માટે કે કેરીના ઝાડની વિકાસ, વૃદ્ધિ અને પ્રજનન માટે જે કંઈ પણ પોષક તત્વોની જરૂર એને આપણી જમીનમાંથી મળી રહેશે, એ હિમાલયની જમીનમાંથી નહીં મળે. એ ઉપરાંત ઉત્પાદનના અલગ અલગ તબક્કાઓ પણ વિશે આપણે વાતચીત કરી હતી કે એમાં બીજ છે, બીજનું સંકરણ કરી શકાય. એટલે કે એક બીજ એવું છે કે જેની અંદર ઉત્પાદન ક્ષમતા વધારે છે અને બીજામાં એની ગુણવત્તા વધારે છે. દાખલા તરીકે ધાન્ય કઠોળ, ધાન્ય છે, ધાન્ય કઠોળ, તો એની અંદરથી આપણને કાર્બોદિત પદાર્થો સારા મળી રહે. તો ધાન્ય પદાર્થોમાં કાર્બોદિતની ગુણવત્તા સારી હોવી જોઈએ, સાથે સાથે એની ઉત્પાદન ક્ષમતા પણ સારી હોવી જોઈએ. એ જ રીતે કઠોળ વર્ગની વનસ્પતિ છે તો એની અંદર પ્રોટીનની માત્રા ભરપૂર હોવી જોઈએ, એટલે કે પ્રોટીનની ગુણવત્તા સારી હોવી જોઈએ, પાક ઉત્પાદન પણ સારો હોવું જોઈએ. એ ઉપરાંત એની રોગ પ્રતિકારક ક્ષમતા પણ વધારે હોવી જોઈએ. જો બીજને જમીનમાં વાવે અને જમીનમાં વાવતાની સાથે એની અંદર રોગ લાગુ પડે તો એ લાંબો સમય સુધી એ વૃક્ષ છે અંકુરણ પામે નહીં. એટલે કે ટૂંકમાં લાંબો સમય સુધી એ અંકુરણ ન પામે. એટલે બીજને જેવું આપણે જમીનમાં રોપીએ એટલે વધી 3-4 દિવસમાં એ અંકુરણ પામી જાય. તો એની અંદર રોગિષ્ટ જો જીવાણુઓ હોય તો એ અંકુરણ પામી શકતું નથી. એટલે એની રોગ પ્રતિકારક શક્તિ પણ સારી હોવી જોઈએ. એ ઉપરાંત એક જ પ્રજાતિના બે જુદા જુદા બીજો વચ્ચે સંકરણ કરી શકાય. આંતર પ્રજાતિ એટલે કે બે જુદી જુદી પ્રજાતિના બીજો વચ્ચે સંકરણ કરી શકાય. તો આવી રીતે સંકરણ કરી અને ઉત્પાદન ક્ષમતા છે એ વધારી શકાય. સાથે બીજા પણ મુદ્દા આપણે જોયા હતા કે ગુણવત્તામાં સુધારો કરી શકાય. જે આપણે જોયું કે સંકરણ જાતિ દ્વારા ગુણવત્તામાં વધારો કરી શકાય. જૈવિક અને અજૈવિક પ્રતિરોધકતા પણ હોવી જોઈએ. જૈવિક એટલે કે જીવાણુઓ સામે એને રક્ષણ મળવું જોઈએ. અજૈવિક એટલે કે વાતાવરણ જે છે આપણું સતત બદલાતું રહેતું હોય છે, બરાબર. અત્યારે હવે શિયાળાની સિઝન છે તો શિયાળાની સિઝનમાં 2 દિવસથી જોઈએ છે કે વરસાદ પડે છે. તો આ વાતાવરણની પ્રતિરોધકતા, તો કે આની સામે પણ એને પૂરતા પ્રમાણમાં એ પ્રતિરોધકતા કે એનો સારી રીતે સામનો કરી શકે, બરાબર. એવી રોગ પ્રતિકારકતા, જૈવિક પ્રતિકારકતા અને અજૈવિક પ્રતિકારકતા પણ એની અંદર હોવી જરૂરી છે. સાથે સાથે પરિવહન સમયમાં, પરિપક્વન સમયમાં પણ એમાં ઘટાડો લાવવાનું કાર્ય કરી શકાય. જે પાક આપણે 4 મહિનામાં લઈ શકતા તો એને 3 મહિનામાં લઈએ તો એના માટેનો જે ઉત્પાદન માટેનો ખર્ચ છે એ ખર્ચ આપણો 1 મહિનાનો બચી જાય અને જલ્દીથી ઉત્પાદન મેળવી શકીએ. તો વર્ષમાં જે 4-3 પાક લઈ શકીએ છીએ એની જગ્યાએ 4 પાક લઈ શકાય. તો આ રીતે એક તો ઉત્પાદન ખર્ચ ઘટે, સાથે સાથે એક પાક વધારે લીધો એટલે 2 રીતે ફાયદો થયો. ઉત્પાદન ખર્ચ ઘટ્યો અને સામે એક પાક વધારે લીધો, એટલે આ રીતે પણ ખેડૂતો આવક મેળવી શકે છે. અને વ્યાપક અનુકૂળતા અને ઐચ્છિક કૃષિકીય લાક્ષણિકતાઓ પણ હોવી એમાં જરૂરી છે. જે વ્યાપક અનુકૂળતા એટલે કે પર્યાવરણીય પરિસ્થિતિઓને પાક ઉત્પાદનમાં સ્થાયી કરવામાં મદદરૂપ થાય. અને જૈવિક કૃષિકીય લાક્ષણિકતાઓ એટલે કે ઘાસચારાવાળા જે પાક છે, ઘાસચારાવાળા પાકની અંદર એની લાંબી અને વધુ શાખાઓ છે, ઈચ્છિત લક્ષણ છે. જ્યારે અનાજ માટે વામન છોડ છે એ યોગ્ય છે. અનાજ માટે વામન છોડ હોય તો 4 મહિના જે થાય એની જગ્યાએ 3 મહિનામાં એ પાક લણણી માટે તૈયાર થઈ શકે. તો આ રીતે આ બધી પણ આવશ્યકતાઓ હોવી છે. હવે આગળનો મુદ્દો છે કે પાક ઉત્પાદનનું પ્રબંધન કઈ રીતે કરી શકાય. પાક ઉત્પાદનનું પ્રબંધન કરવું હોય તો કઈ રીતે કરી શકાય. હવે આપણે જાણીએ છીએ કે બીજા અનેક દેશો છે, ખેતી કરતા દેશ છે, ખેતી કરે છે, જેમ આપણો દેશ.
તો જેવી રીતે અનેક દેશોની અંદર જમીનના નાના નાના ટુકડાઓ છે, જમીનના મોટા ટુકડાઓ છે. એટલે કોઈક ખેડૂત પાસે જમીન ઘણી બધી છે તો કોઈક ખેડૂત પાસે ઓછી જમીન છે. તો એવી રીતે પણ ભારત દેશની અંદર નાના મોટા ઘણા બધા ખેતરો છે. એટલે કોઈક ખેડૂત પાસે નાની જમીન છે, કોઈક ખેડૂત પાસે મોટી જમીન છે, એટલે કે વધારે જમીન છે. તો આ જમીનની શું થઈ, એની પાસેની એક ક્ષમતા, જમીનની એની પાસેની ક્ષમતા થઈ, પરિણામે એ જમીનની અંદર જે નાના મોટાપણું જોવા મળે છે, એટલે કે દરેકની પાસે જુદા જુદા ખેતરો જોવા મળે. એ ખેતરોને પરિણામે એની ભૂમિ જુદી છે, નાની છે અથવા તો મોટી છે, તો એની પાસેનું ધન, એની સૂચનાઓ તથા તકનીકી પ્રાપ્યતા છે એ પણ ઓછી કે વધારે હોઈ શકે. હવે તકનીકી પ્રાપ્યતા કરવા માટે અથવા તો ખેતી ઉત્પાદન વધારે લેવા માટે પૈસા પણ ખર્ચવા પડે. હવે નાનો ખેડૂત હોય, નાનો ખેડૂત એટલે કે જેની પાસે જમીન ઓછી છે, તો એ ઉત્પાદન ઓછું મેળવશે. ઉત્પાદન ઓછું મેળવશે તો જે ઉત્પાદન એમાંથી એણે મેળવ્યું છે એ પોતાના જીવન નિર્વાહ અને પોતાના કુટુંબના જીવન નિર્વાહ માટે ખર્ચી નાખશે. તો એની પાસે કોઈ બચત રહેશે. મોટો ખેડૂત છે તો મોટો ખેડૂતને આવક વધારે છે, પાક ઉત્પાદન વધારે છે, એટલે વેચશે વધારે. પોતાના કુટુંબના જીવન નિર્વાહ માટે જે કંઈ પણ પૈસા ખર્ચાય છે એ સિવાય વધારાના પૈસા એની પાસે બચે છે. તો એ જે વધારાના પૈસા બચે છે એ વધારાના પૈસાનો ઉપયોગ કરી સારા બીજ લઈ આવશે, પછી ખેતીવાડીમાં જે કંઈ પણ નવી નવી ટેકનોલોજી વિકાસ પામી છે એનો ઉપયોગ કરશે, એનો ઉપયોગ કરીને પાક ઉત્પાદન મેળવશે. તો આવી રીતે એની પાસે ધન છે એ વધારે કે ઓછું હોવાનું, એની પાસે સૂચનાઓ વધારે હોવાની. કારણ કે અત્યારે ઘણા બધા લોકો છે કે મોટા ખેડૂત હોય તો મોટા ખેડૂતને વધારે સૂચનાઓ આપી વધારે પાક ઉત્પાદન કઈ રીતે મેળવી શકાય. દાખલા તરીકે બીજ ઉત્પાદન કરતી કંપનીઓ છે, તો બીજ ઉત્પાદન કરતી કંપનીઓ છે મોટા ખેડૂતોને પહેલાં પ્રિફર કરે, એટલે કે એની પાસે પહેલાં, કારણ કે એની પાસે પૈસા વધારે છે, જમીન વધારે છે, તો એને પાક ઉત્પાદન સારું મળે, તો ખેડૂતને પણ ફાયદો, સામે કંપનીને પણ ફાયદો. તો એવી રીતે એની પાસે સૂચનાઓ વધારે હોય, તકનીકી પ્રાપ્યતા વધારે હોય. તો આવી રીતે જમીન નાની કે મોટી હોવાને કારણે તકનીકી, ભૂમિ, સૂચનાઓ અને તકનીકી પ્રાપ્યતા ઓછી હોય. જમીન ઓછી તો ધન ઓછું, સૂચનાઓ ઓછી. નાનો ખેડૂત હશે તો એની પાસે કોઈ નહીં જાય, એની પાસે ઓછી જમીન છે તો શું આપણને પાક ઉત્પાદન આપવાનું છે, બરાબર? તો આ પણ છે. એ ઉપરાંત ધન અને આર્થિક પરિસ્થિતિ જુદી જુદી હોવાને કારણે તકનીકો અપનાવવા એ અગત્યની ભૂમિકા ભજવે છે. ધન અને આર્થિક પરિસ્થિતિ છે જુદી જુદી છે, પરિણામે તકનીકી અપનાવવાની જે પ્રાપ્યતા છે એ તકનીકી અપનાવવાની પ્રાપ્યતા એની ઉપર અગત્યની ભૂમિકા ભજવે છે. હવે કોઈ ખેડૂત છે એની પાસે જમીન ઓછી છે, એને સારી તકનીકો માગી છે, સારી તકનીકોનો ઉપયોગ કરવો છે. મજૂરો છે તો મજૂરોને લાવીને ખેતરમાં કામ કરાવે તો એને મજૂરી વધારે આપવી પડે. એને ટ્રેક્ટર લેવું છે તો ટ્રેક્ટર લેવા માટે એની પાસે પૈસા નથી, કારણ કે ટ્રેક્ટર હોય તો પોતે એકલો જઈને ખેતરમાં બધું કામ કરી શકે, પણ ઓલું તો લોકો પાસે કરાવવું પડે. તો આ પ્રશ્ન છે. જ્યારે મોટો ખેડૂત છે તો મોટા ખેડૂત પોતાનું ટ્રેક્ટર લઈ શકે, પોતાનું ટ્રેક્ટર લઈને પોતાની ખેતી પોતાની જાતે કરી શકે, આ બધું થઈ શકે. ઓછા સમયમાં જાજુ કામ કરી શકે. જ્યારે માણસો દ્વારા ઓછું કામ છે એ જાજા સમયમાં, જ્યારે ટ્રેક્ટર હોય તો ઓછા સમયમાં જાજુ કામ થાય. એટલે આ બધી તકનીકી પ્રાપ્યતા છે એ ધન અને આર્થિક પરિસ્થિતિઓને કારણે એ એની ઉપર અગત્યની ભૂમિકા ભજવે છે. એ ઉપરાંત એની અંદર જે યોગદાન આપવામાં આવે છે, કંઈ માણસો મોકલીને ખેતી ન કરી શકાય, જાતે ત્યાં જવું પડે, પાકની આપણને ખબર હોવી જોઈએ, બરાબર? તમે ભણો છો તો તમે પરીક્ષા આપી શકો, પણ તમારા ભાઈ બહેન ભણે છે તો એની જગ્યાએ તમે પરીક્ષા ન આપી શકો. આ યોગદાન થયું. તમે ભણો છો તો તમારી પરીક્ષા તમે આપો, તમારું ખેતર છે તો ખેતી માટે તમારે સામે દેખરેખ રાખવી. ભલે તમે માણસો પાસે કામ કરો, તમે ભલે ટ્યુશનમાં જાઓ, ત્યાં તમે શીખવા જાઓ છો, બરાબર? એવી રીતે અહીંયા કોઈ ખેડૂત છે એ પોતાની જમીન ઉપર ભલે પોતે ખેતી ન કરી શકે પણ માણસો પાસે કામ કરાવી અને ખેતી કરાવી શકે છે, એ યોગદાન. એ ઉપરાંત એની પાસે વધુ રોકાણ કરવાની ક્ષમતા હોય, પાક ઉત્પાદન એની સાથે સહસંબંધ ધરાવે છે, એટલે કે યોગદાન આપે, એની પાસે સમય ખર્ચે, મહેનત કરે, એની પાસે પૈસા ખર્ચે, રોકાણ કરે, અને એની ઉપર જેટલું રોકાણ કરે એટલું પાક ઉત્પાદન વધારે. એટલે યોગદાન, વધુ રોકાણ અને પાક ઉત્પાદન સાથે સંબંધ. હું યોગદાન વધારે આપું, મહેનત વધારે કરું, રોકાણ વધારે કરું, મને પાક ઉત્પાદન વધારે મળવાનું, આ સહસંબંધ. ચાલો, મારી જમીન છે, મારી જમીનમાં માની લો હું મારા માણસોને મોકલી દઉં, મારા માણસો ત્યાં જઈને બેસે, ચા પાણી પીવે, સાંજ પડે, જમીન વી આવે, તો શું થાય? મને જે પાક ઉત્પાદન મળવાનું છે એ મળે નહીં, કારણ કે મારે યોગદાન આપવું પડે. માણસો ત્યાં જઈને કામ કરે છે કે નથી કરતા એની દેખરેખ રાખવી પડે.
તો યોગદાન હું જેટલું આપીશ, જેટલું રોકાણ કરીશ એટલું વધારે પાક ઉત્પાદન મળશે. યોગદાન નહીં આપું, રોકાણ નહીં કરું તો પાક ઉત્પાદન નહીં મળે. એટલે કે એની સાથે શું થયું? સહસંબંધ થયો. રોકાણ કરવાની ક્ષમતા પાકના તંત્ર અને ઉત્પાદન પ્રણાલીનું નિર્ધારણ કરે છે. એટલે કે મારી રોકાણ કરવાની ક્ષમતા કેટલી છે એની ઉપર પાકનું તંત્ર. રોકાણ કરવાની ક્ષમતા ઓછી છે તો પાક ઉત્પાદન ઓછું, રોકાણ કરવાની ક્ષમતા વધારે છે તો પાક ઉત્પાદન વધારે. એટલે કે રોકાણ કરવાની ક્ષમતા પાકના તંત્ર અને ઉત્પાદન પ્રણાલીનું નિર્ધારણ કરે છે. એટલે પાકનું તંત્ર કેવું છે, હું કેટલું રોકાણ કરીશું. મારે એવું રોકાણ કરવું છે કે 3 મહિનાની 4 મહિનામાં જે પાક મને મળે છે 3 મહિનામાં, તો આ શું થયું? મારું પાકનું આખું તંત્ર થયું, એની પ્રણાલી થઈ કે 4 મહિનામાં જે પાક મળે છે એ પ્રણાલીને મેં ફેરવીને 3 મહિનામાં. એટલે અહીંયા રોકાણ કરવાની મારી ક્ષમતા વધારે છે, વધારે સારું મારે આપવું છે તો હું વધારે એમની અંદર ખાતર નાખીશ, યોગ્ય સમયે પાણી પાતો રહીશ, યોગ્ય સમયે જંતુનાશક દવાઓનો છંટકાવ કરી અને આ બધું હું પૈસા ખર્ચીશ તો મને યોગ્ય સમયે ટૂંકા ગાળાની અંદર સારો પાક મળશે. તો મારી રોકાણ કરવાની ક્ષમતા છે, બરાબર. તો અહીં રોકાણ કરવાની ક્ષમતા છે એ પાકના તંત્ર અને ઉત્પાદન પ્રણાલીનું પણ નિર્ધારણ કરે છે. ત્યારબાદ આ ઉત્પાદન પ્રણાલી છે વિવિધ સ્તરની હોઈ શકે. ઉત્પાદન પ્રણાલી છે એ વિવિધ સ્તરની હોઈ શકે. મારે પણ સારી હોટલમાં જમવા જવું છે તો મારી પાસે એવા પૈસા હોવા જોઈએ, પણ મારી પાસે જેટલા પૈસા છે એ પ્રમાણેની હોટલમાં મારે જમવા જવું છે તો એ પ્રમાણેની હોટલમાં જમવા જઈ શકીશ, બરાબર. પણ રોડ ઉપર રખડતો ભિખારી હોય ને એને કહીએ તું ભાઈ 5 સ્ટાર હોટલમાં જઈને જમી આવતો, કારણ કે એની પાસે પૈસા નથી. શું છે? પૈસા નથી. એટલે જેટલું રોકાણ વગરની પણ ખેતી થઈ શકે. હવે રોડ ઉપરનો ભિખારી થયા ને જમવા જવું છે 5 સ્ટાર હોટલમાં, જમવા નહીં જઈ શકે તો ક્યાં જમશે? જ્યાં સદાવ્રત ચાલતા હોય ત્યાં. તો સદાવ્રત ચાલતા હોય ત્યાં મફતમાં મળી ગયું. શું થયું? મફતમાં. કાંઈ કોઈ પણ પ્રકારના પૈસા ખર્ચવા ન પડ્યા, રોકાણ કરવું ન પડ્યું. એટલે કે રોકાણ વગરનું ઉત્પાદન થઈ શકે. ઓછું રોકાણ કરીને પણ ઉત્પાદન મેળવી શકાય અને વધુ રોકાણ કરીને પણ ઉત્પાદન મેળવી શકાય. પણ આની સાથે પ્રશ્ન એક છે, ઘણી વખત ઘણા ખેડૂતો એવા હોય છે કે રોકાણ ઓછું કરે, પાક ઉત્પાદન જાજુ મેળવે, કારણ કે એની આવડત છે, એની આવડત છે. ઘણા વિદ્યાર્થીઓ ઓછી મહેનતે જાજા માર્ક લાવે તો એની આવડત છે, બરાબર. અને ઘણા આખો દિવસ મચી પડે, 24 કલાકમાંથી 18 કલાક સુધી ચોપડીમાં મચી પડે. પણ માર્ક જુઓ તો 50-60%, 50-60%. જ્યારે ઓલો વિદ્યાર્થી હોશિયાર છે, એ સાથે સાથે મગજનો ઉપયોગ કરે, એટલે ઓછી મહેનતે વધુ માર્ક લાવે, જ્યારે ઓલો વધુ મહેનતે ઓછી માર્ક લાવે, બરાબર. એટલે ઘણા મહેનત કરતા હોય, પુષ્કળ મહેનત કરતા હોય, પુષ્કળ માર્ક એ લાવે. મહેનત એ પુષ્કળ, અને એક પણ પ્રશ્ન છૂટવો ન જોઈએ, એક માર્ક છૂટવો ન જોઈએ. 50 માર્કનું પેપર છે, 50માંથી 50 માર્ક. વધુ રોકાણ વધુ મહેનત, ઓછું રોકાણ ઓછી મહેનત, બરાબર. તો રોકાણ વગર પણ ઉત્પાદન મેળવી શકાય, ઓછું રોકાણ કરીને પણ ઉત્પાદન મેળવી શકાય, વધુ રોકાણ કરીને પણ ઉત્પાદન મેળવી શકાય. તો આ થયું આપણું પાક ઉત્પાદન માટેનું પ્રબંધન કઈ રીતે કરી શકાય. એ ઉપરાંત બીજો આગળનો મુદ્દો છે કે પોષક તત્વોનું પ્રબંધન કઈ રીતે. આપણે જાણીએ છીએ કે આપણે 9મા ધોરણમાં પાઠ ભણી ગયા કે તરુણાવસ્થા તરફ, બરાબર, જેમાં 9 કે 10 વર્ષની ઉંમરથી શરૂ કરીને 19 થી 20 વર્ષની ઉંમર સુધીમાં છોકરા છોકરીઓમાં શારીરિક ફેરફાર આવે, બરાબર. આ પાઠની અંદર આપણે છેલ્લે જોયું હતું કે એને સમતોલ આહારની જરૂર છે. શેની જરૂર છે? સમતોલ આહાર. સમતોલ આહાર જો એને મળે તો એ પૂરતા પ્રમાણમાં એનો સારો વૃદ્ધિ અને વિકાસ થઈ શકે. આ સમતોલ આહારની અંદર શું? તો આ સમતોલ આહારની અંદર એને કાર્બોદિત પદાર્થો મળવા જોઈએ, પ્રોટીન મળવું જોઈએ, ખનિજ ક્ષારો મળવા જોઈએ, ચરબી મળવી જોઈએ, વિટામિન્સ મળવું જોઈએ અને પાણી મળવું જોઈએ. તો જેવી રીતે આપણા વૃદ્ધિ અને વિકાસ માટે આપણે સમતોલ આહારની જરૂર છે, તેવી જ રીતે વનસ્પતિને પોતાના વૃદ્ધિ, વિકાસ અને પ્રજનન માટે પોષક તત્વોની જરૂર છે. શેની જરૂર છે? પોષક તત્વો. આપણા વૃદ્ધિ અને વિકાસ માટે સમતોલ આહાર, એવી રીતે વનસ્પતિને પોતાના વૃદ્ધિ, વિકાસ, પ્રજનન માટે અને રોગ પ્રતિકારક ક્ષમતા મેળવવા માટે એને પોષક તત્વોની જરૂર છે. હવે આપણે આપણો આ સમતોલ આહાર છે અનાજમાંથી મેળવશું, કઠોળમાંથી મેળવશું, શાકભાજીમાંથી મેળવશું, ફ્રૂટમાંથી મેળવશું, તેલીબિયામાંથી મેળવશું, પણ વનસ્પતિ આ બધું ક્યાંથી મેળવશે? તો વનસ્પતિ છે એ આ પોષક તત્વો હવા, પાણી અને જમીનમાંથી મેળવે. શેમાંથી મેળવે? હવા, પાણી અને જમીન.
હવામાંથી કયા કયા પોષક તત્વો મેળવશે? તો કે હવામાંથી કાર્બન ડાયોક્સાઇડ અને કાર્બન અને ઓક્સિજન મેળવશે. આપણે જાણીએ છીએ ને કે વનસ્પતિ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દ્વારા હવામાંના કાર્બન ડાયોક્સાઇડનો ઉપયોગ કરે છે. તો હવામાંના કાર્બન ડાયોક્સાઇડની અંદર એની સાથે કાર્બન અને ઓક્સિજન છે. જમીનમાંથી પાણી મેળવે છે. તો પાણીનું અણુસૂત્ર H2O. તો જમીનમાંથી હાઇડ્રોજન અને ઓક્સિજન મેળવશે. તો પાણીમાંથી હાઇડ્રોજન અને ઓક્સિજન મેળવશે. બરાબર. વનસ્પતિ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દ્વારા હવામાંથી કાર્બન ડાયોક્સાઇડ, જમીનમાંથી પાણી, હવામાંથી કાર્બન ડાયોક્સાઇડ મેળવે એટલે કાર્બન અને ઓક્સિજન નામના પોષક તત્વો મળે. જમીનમાંથી પાણીનું શોષણ કરે પરિણામે પાણીમાંથી એને હાઇડ્રોજન અને ઓક્સિજન નામના પોષક તત્વો મળે. બાકીના પોષક તત્વો છે એ જમીનમાંથી મેળવે છે અને આ જમીનમાંથી 13 જેટલા પોષક તત્વો મેળવે છે. કેટલા? 13 જેટલા. બરાબર. આ 13 માંથી 6 પોષક તત્વો છે એની માત્રા એને વધારે જરૂર છે. 6 પોષક તત્વોની માત્રા એને વધારે જરૂર છે. બરાબર. શું કામ? કારણ કે એને પોતાના વૃદ્ધિ અને વિકાસ માટે જે કંઈ પણ પોષક તત્વોની જરૂર છે એમાંથી 6 પોષક તત્વોની વધારે જરૂર છે. કયા કયા પોષક તત્વો? તો કે 6 પોષક તત્વોની માત્રા વધારે છે માટે તેથી આ 6 પોષક તત્વોને બૃહદ પોષક તત્વો કે ગુરુ પોષક તત્વો તરીકે ઓળખવામાં આવે છે. ફરીથી વનસ્પતિને પોષક તત્વોની જરૂર છે પોતાના વૃદ્ધિ, વિકાસ અને પ્રજનન માટે. આ પોષક તત્વો એ હવા, પાણી અને જમીનમાંથી મેળવશે. હવામાંથી કાર્બન અને ઓક્સિજન, પાણીમાંથી હાઇડ્રોજન અને ઓક્સિજન, જમીનમાંથી 13 પોષક તત્વો મેળવશે. આ 13 પોષક તત્વોમાંથી 6 પોષક તત્વોની માત્રા વધારે છે એટલે કે 6 પોષક તત્વોની જરૂરિયાત વનસ્પતિને વધારે છે માટે તેને બૃહદ કે ગુરુ પોષક તત્વો તરીકે ઓળખવામાં આવે છે. અને બાકીના 7 છે એની જરૂરિયાત ઓછી છે. એની જરૂરિયાત કેવી છે? ઓછી. માટે તેને સૂક્ષ્મ પોષક તત્વો કે લઘુ પોષક તત્વો તરીકે ઓળખવામાં આવે છે. બરાબર. જેની માત્રા વધારે જરૂર છે 6 તો એને બૃહદ કે ગુરુ. માત્રા વધારે માટે ગુરુ કે બૃહદ. જરૂરિયાત ઓછી છે પોષક તત્વોની માટે એને સૂક્ષ્મ પોષક તત્વો કે લઘુ પોષક તત્વો તરીકે ઓળખવામાં આવે છે. હવે કયા કયા છે? તો કે 6 ગુરુ પોષક તત્વો છે. એ ગુરુ પોષક તત્વોમાં છે નાઇટ્રોજન, ફોસ્ફરસ, પોટેશિયમ, કેલ્શિયમ, મેગ્નેશિયમ અને સલ્ફર. ફરીથી નાઇટ્રોજન, ફોસ્ફરસ, પોટેશિયમ, કેલ્શિયમ, મેગ્નેશિયમ અને સલ્ફર. ના ફો પો કે મે સ. ના ફો પો કે મે સ. યાદ રાખવું હોય તો શું રાખવાનું? ના ફો પો કે મે સ. બરાબર. નાઇટ્રોજન, ફોસ્ફરસ, પોટેશિયમ, કેલ્શિયમ, મેગ્નેશિયમ અને સલ્ફર. તો આ થયા આપણા ગુરુ પોષક તત્વો એટલે કે બૃહદ પોષક તત્વો જેની વનસ્પતિને વધારે માત્રામાં જરૂરિયાત છે. ત્યારબાદના 7 જે છે એ લઘુ પોષક તત્વો કે સૂક્ષ્મ પોષક તત્વો જે ઝિંક, કોપર, મોલિબ્ડેનમ, ક્લોરીન, ફ્લોરીન, મેંગેનીઝ અને બોરોન. ઝિંક, કોપર, મોલિબ્ડેનમ, ક્લોરીન, ફ્લોરીન અને આયર્ન, મેંગેનીઝ અને બોરોન. બરાબર. હવે આ બધા પોષક તત્વો છે એ પોષક તત્વોની જો ઉણપ હોય તો વનસ્પતિની પ્રજનન, વૃદ્ધિ અને રોગ પ્રતિકારક ક્ષમતા છે એની પ્રવૃત્તિ ઉપર પણ અસર થાય. જે રીતે આપણા શરીરની અંદર જે પોષક તત્વોની આપણે જરૂર છે પોષક તત્વો સમતોલ આહાર પૂરતા પ્રમાણમાં આપણને ન હોય તો આપણે જાણીએ છીએ કે આપણે બીમાર પડીશું. તો એવી રીતે વનસ્પતિને પણ જો આ પોષક તત્વો પૂરતા પ્રમાણમાં ન મળે તો એની પ્રજનન, વૃદ્ધિ અને રોગ પ્રતિકારકની પ્રવૃત્તિ છે એની પર પણ અસર પડે જેથી કરીને છોડ પૂરતા પ્રમાણમાં ઉગી શકે નહીં, પાક ઉત્પાદન સારું ન મળે. તો આ બધું એને પૂરતા પ્રમાણમાં મળી રહે એટલા માટે શું કરાય? તો એટલા માટે વધારે પાક ઉત્પાદન માટે જો આ પોષક તત્વો એને પૂરતા પ્રમાણમાં આપવા હોય તો જમીનની અંદર વધારે પાક ઉત્પાદન માટે જમીનમાં છાણિયું ખાતર અથવા તો રાસાયણિક ખાતર ઉમેરી અને જમીનને કે પાકને જે પોષક તત્વોની ઉણપ છે એની પૂર્તિ કરી શકાય.
ઓકે વિદ્યાર્થી મિત્રો, તો ટોપિક ખૂબ જ સહેલો છે, સહેલાઈથી સમજાય એવો છે, બરોબર, એટલે બધાને સમજાણો હશે. નેક્સ્ટ લેક્ચરની અંદર આ ચેપ્ટરમાં આપણે પોષક તત્વોનું પ્રબંધન જોઈ લીધું, ત્યારબાદ આપણે રાસાયણિક ખાતરો વિશેની પણ ચર્ચા કરશું. ઓકે વિદ્યાર્થી મિત્રો, હેવ અ ગુડ ડે, હેવ અ નાઇસ ડે, થેન્ક યુ વેરી મચ.